વડોદરામાં નિવૃત્ત મદદનીશ વન સંરક્ષણ વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો કેસ સામે આવી રહ્યો છે। અહીં કાસિમ રેશમવાલા સામે વડોદરા એસીબીએ આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કર્યો છે। આવક કરતા 1 કરોડ 12 લાખથી વધુ સંપત્તિ એસીબીએ શોધી કાઢી છે। કુલ 3 કરોડ 26 લાખની આવક મળી છે। કાયદેસરની કુલ આવક કરતા 55.56% વધુ સંપત્તિ જણાઈ આવી હતી। आज मामले વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા યુનુસ ગાઝી। યુનુસ, શું છે વધુ વિગતો, શું ચાલી રહી છે આ મુદ્દે કાર્યવાહી? જયેશ, ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવી ગેરકાયદેસર રીતે સંપત્તિ વસાવી હોવાની વિગતો જે એસીબીએ એકત્ર કરી છે તેની સામે તબક્કાવાર રીતે પગલાં ભરવાની શરૂઆત આવી છે। આ જ રીતે જે મદદનીશ વન સંરક્ષક જેઓ નિવૃત્ત થઈ ચૂક્યા છે તે કાસિમ ફઝલભાઈ રેશમવાલા વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો કેસ એસીબી દ્વારા દાખલ કરવામાં આવેલો છે। 1/4/2007 થી 29/2/2016 સુધી કાસિમ રેશમવાલાના જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે તેની તપાસ કરવામાં આવી હતી। તેઓનો જે પગાર છે તે તથા જે હાલની જે સંપત્તિ છે તે તમામ બાબતો તેઓના કુટુંબની સંપત્તિ ચેક કરતા 1 કરોડ 12,23,748 જેટલી સંપત્તિ વધુ મળી આવે છે। એટલે કે તેઓની જે કુલ અત્યાર સુધીની સંપત્તિ હતી 3 કરોડ 26,59,647 ની જગ્યા ઉપર 55.65% વધુ સંપત્તિ મળી આવી છે। અને આ જે સંપત્તિ કઈ રીતે વસાવી તેના સંતોષકારક જવાબો એસીબીની ગુપ્ત તપાસમાં અને નિવેદનોમાં કાસિમ રેશમવાલા આપી શક્યા નહોતા, જેથી એસીબી વડોદરા દ્વારા આજે તેઓની વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ તેઓના બેંક એકાઉન્ટ તથા તેઓની સાથે સંપર્કમાં રહેલા અન્ય અધિકારીઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર યુનુસ। તો યુનુસ જણાવ્યા પ્રમાણે આ સમગ્ર મામલે હવે આવક કરતા વધુ સંપત્તિનો કેસ તો દાખલ થયો છે, કારણ કે 1 કરોડ 12 લાખથી વધુ સંપત્તિ એસીબીએ શોધી કાઢી છે અને કુલ 3 કરોડ 26 લાખની આવક પણ મળી આવી છે।